શાંતાબેન આવો લઈ ઓટલે બેસીએ. ગઈતી અલા ઉપર પણ એક કાને તો ઓછું સંભળાય છે, આ કાને ધાક પડી જાય ને એટલા સ્પીકરો વગાડે જ બાપ. તો અલા કાનમાં એવી ધાક પડે છે ને તો મને એક તો એ નહીં ખબર પડતી કે આ જે જૂના જૂના ગીત છે એમાં વચ્ચે વચ્ચે ડીજે સુરેશ, ડીજે રમેશ, આ રમેશ અને સુરેશ અંદર શું કરે છે? સુરેશ અને રમેશે તો આ ગીતય નહીં બનાવ્યું. બધા ગીતમાં ડીજે સુરેશ, ડીજે રમેશ, શી ખબર શું કરે બે જણા. ત્યાર શું અલા કાન ફાટી જાય. અને હમણાં પેલું કયું ગીત આવ્યું જમુયું, પેલી રંભા હો રંભા નાચે ઉપર ને અમારા વહુય નાચે ને આવા ને આવા તાઇફા ગમત બોલો આજની પ્રજાન બાપ. આપણી જે ઉત્તરાયણ છે ને ખૂણામાં બેહીને બોર છોલવામાં ગઈ તો બોર માગે બોર આલો, શેરડી માગે શેરડી આલો, ચીક્કી માગે ચીક્કી આલો, આમ ને આમ આપણી જિંદગી ગઈ બાપ. અમારા વહુને તમે જોઈએ આજે અરર ભગવાન મને ઉપાડ લે. ઢીચણથી ઊંચેનું સ્કર્ટ પહેર્યું અને ડૂંટી દેખાય ને એવું નાનકડું ઉપરનું ટોપ પહેર્યું અને પાછી મારી સામે ઊભી રહીને શું કહે છે, કેવી લાગું છું? અરર મેં કીધું ભગવાન ખોટું બોલવું પડે છે પણ અત્યારે ના ઉપાડતો, હજુ મારે છોડીને ત્યાં પ્રસંગ બાકી છે. મેં કીધું રૂપાળી રાધા જેવી લાગે છે, આવું કહેવું પડે નહીં તો આ તો મને કાશીમ જઈને બાળી આવે તો માથા ભારે છે. તમને શું લાગે છે? તો આપણે ધણીની રાડો સાંભળતા હતા, આજ હવારમાં શું કે હાથમાં રાડો જો રાડો બોલો. ધણીની રાડો ને તો આ લોકો હાથમાં ફંગોળીને ફરે છે. આવું છે. કોઈક રીબીનના ચશ્મા આવે છે તો સવારના પોરમાં કે રીબીનના ચશ્મા, રીબીનના ચશ્મા. પાછી મારે દેખતા બોલી ગઈ, અલી 35,000ના ચશ્મા છે, 35,000માં મારે 6 મહિના ઘર ચાલે. અરર બાપ હું તો આવા ખર્ચા જોઉં તો મને એમ થાય છે કે જેમ સીતાજી ધરતીમાં સમાઈ ગયા હતા ને મા ભવાની જગદંબા મન લઈ લે ને ધરતીમાં સમાઈ લે. અલા આવા આંધળા ખર્ચા હોય બાપ. તો શું નહીં બોલવાનું, નહીં બોલીને જ અમારો છોકરો ભિખારી થાય છે. એ મુવાન લાયક જ છે. ત્યાર શું ગાંડીનો હવાર આવડા કપડાં પહેર્યા હતા પાછો કે બેબી ઉપર જાકીટ પહેરી લે. હવે જાકીટ જ છે નવરીને આખી જિંદગી તને ઠંડી પહેરી જશે ત્યારે શું નવરો આખો દાડો મૂકો ને ભાઈ. એ હા બેટા હો આવું હવે એ કે ને એટલે ઉપર જવાનું. મારે તો આમ જ ઉપર જવું છે પણ અત્યારે ધાબે જવાનું છે. હેડો પદ મળીએ.